વરાહપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 51માં ગોકર્ણે તે સ્ત્રીઓને આ પ્રમાણે કહ્યું. તેથી તેમાંની એક બોલી, દુઃખનું કારણ તો એવા મનુષ્યને જ કહી શકાય કે જે તેનો નાશ કરી શકે. છતાં તમે પૂછો છો, તેથી અમને આ વિરૂપતાથી શાથી પ્રાપ્ત થઈ છે તેનું કારણ કહું છું. હે વત્સ, તમે ધ્યાનપૂર્વક સાંભળો. મનુષ્યોને સંસાર સાગરમાંથી મુક્તિ આપનારી મધુપુરી અર્થાત મથુરા નામની એક રમણીય નગરી છે. ચાતુર્માસમાં તીર્થોનું સેવન કરનારો અયોધ્યાનો વીર રાજા એક સમયે ચતુરંગ સૈન્ય સહિત શ્રદ્ધા અને ભક્તિયુક્ત ચિત્તથી તે તીર્થસ્થળની યાત્રાએ ગયો. ત્યાં ભગવાન વિષ્ણુનું એક મંદિર આવેલું છે અને તેમાં વિષ્ણુ સહિત 5 દેવો સ્થાપિત થયેલા છે. તેની આસપાસ મનોહર ઉદ્યાન છે. તે ઉદ્યાનની ચારે બાજુ કોટ કરેલો છે. તે ઉદ્યાનમાં આવેલા કુવાઓ પર રહેટ મૂકેલા છે. તેના દ્વારા ઉદ્યાનમાંના વૃક્ષો તથા પુષ્પોના છોડવાઓને જળ સિંચવામાં આવે છે. તે ઉદ્યાનમાં શ્રેષ્ઠ અને સુવાસિત પુષ્પોના છોડ ઉગાડવામાં આવ્યા છે. સર્વ ઋતુઓમાં ફળનારા સુંદર તે ઉદ્યાનમાં વાવેલા છે. આવા રમણીય ઉદ્યાનની સમીપમાં અયોધ્યાના રાજર્ષિઓ પોતાના સૈન્ય સાથે પડાવ નાખ્યો. હવે બન્યું એવું કે રાજાના સેવકોએ તે બગીચામાં સર્વ ફળ વૃક્ષો, કોટ તથા તેની આજુબાજુ આવેલી ખાઈઓનો વિનાશ કરી બગીચાને ઉજ્જડ કરી નાખ્યો. તે ઉદ્યાનનો નાશ કરતા સેવકોને અનેકવાર તેમના તે કાર્યથી અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, છતાં દુષ્ટ બુદ્ધિવાળા તે સેવકોએ કોઈનું કહ્યું માન્યું નહીં. આ પ્રમાણે રાજાના સૈન્ય તે ઉદ્યાનનો નાશ કર્યો ને દેવવશાત અયોધ્યાનો તે રાજા પણ અવસાન પામ્યો. પાંજરામાં પુરાયેલા સિંહ સમાન તે રાજાની ગેરહાજરીમાં હવે અમારું રક્ષણ કોણ કરશે? આમ બોલીને વિલાપ કરતી તે સ્ત્રીઓની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. આંસુઓના રેલા મુખ પર ઉતરવાથી ભીનું થયેલું મુખ તેમણે પોતાના હાથથી ઢાંકી દઈને છાતી વચ્ચે નાખી દીધું અને હાય હાય, અમારા માથે આ કેવી આપત્તિ આવી પડી. અરે રે, અમે હવે અનાથ થઈ ગયા, અમારું શું થશે? આમ બોલીને તે સ્ત્રીઓ ઊંચે સાદે ટીટોડીની જેમ રડવા લાગી. તે સ્ત્રીઓના ભાતના વિલાપથી ગોકર્ણને પણ ઘણું દુઃખ થયું. પ્રત્યેક સ્ત્રી આગળ જઈને તેમના પગમાં મસ્તક નમાવી ગોકર્ણે તેમને પ્રણામ કર્યા. તેણે હાથ જોડ્યા અને દીનવાણીથી ધીમે ધીમે તેમને તે સાંત્વના આપવા લાગ્યો. થોડી વારમાં તેઓ સહેજ ભાનમાં આવી ત્યારે ગોકર્ણ મધુર વાણીથી બોલ્યો કે હું જો તે સ્થળે હાજર હોત તો રાજાના તે સૈન્યને તેમ કરતા અટકાવી શક્યો હોત, પણ શું કરું? હું સમર્થ હોવા છતાં દેવે મને મૂંઝવી નાખ્યો હતો. ગોકર્ણ આટલું બોલતા જ તે બધી સ્ત્રીઓ ભાનમાં આવીને ટટાર થઈને એક સાથે જ તે વૈશ્યને પૂછવા લાગી, તમે કોણ છો? અહીં તમે ક્યાંથી આવ્યા છો? ગોકર્ણ બોલ્યો કે મેં આપને પહેલાં જોયા હતા ત્યારે આપ સુંદર નેત્રવાળા અને લાવણ્યવતી હતા, પરંતુ અત્યારે આપને વિરૂપ શરીરવાળાને મલિન અવસ્થામાં જોઉં છું, તેથી મને દુઃખ થાય છે. તેથી આમ થવામાં શું કારણ છે તે આપ મને કહો. તેમાંની વડીલ સ્ત્રી બોલી, અમે બગીચામાં રહેતા હતા, અનેક જાતના પુષ્પોથી અલંકૃત હતા અને અમારા સ્વામી અમારું પાલન પોષણ કરતા હતા. અમારો વેશ મનોહર હતો, અમારા શરીર સુંદર હતા અને પુષ્પોની સદા વૃદ્ધિ થતી રહે એવા કાર્યમાં અમે મગ્ન રહેતા. તમે પૂર્વે અમને સુરૂપ જોઈ હતી ને અત્યારે તેનાથી ભિન્ન કુરૂપ અવસ્થામાં અમને જુઓ છો. તેનું કારણ સાંભળો. અમે ઉદ્યાનમાં પુષ્પ અને વૃક્ષરૂપ હતા. તે ઉદ્યાનને રાજાના સેવકોએ છિન્ન ભિન્ન કરીને ઉજ્જડ કરી નાખ્યું છે. તેથી અમે અત્યંત પીડા પામ્યા છીએ અને અમારા મનમાં ઉદ્વિગ્ન થયા છે. તેથી અમે કુરૂપ અને મલિન થયા છીએ. અમે પૂર્વે પુષ્પોથી અલંકૃત રહેતા હતા, પરંતુ હવે તો કેવળ પુષ્પોના મૂળ રૂપ અમારા પગ અને સ્કંધ જ અવિષ્ટ રહ્યા છે. અમારી આવી દશા થવાના લીધે અમારા શાન ભાન નાશ પામ્યા છે. માટી અને ઈંટથી ચણેલી વેદીમાં સ્થાપન કરેલો પાષાણરૂપ દેવ જે પણ દેખાય છે તે અંતર્યામી દેવ તેના પવિત્ર મંદિરમાં અહીં સાક્ષી છે. પેલી બાજુ જળથી પરિપૂર્ણ તથા ખીલેલા કમળ અને કલહંસોથી સદાયુક્ત પવિત્ર સરોવર આવેલું છે. તેના જળથી તે ઉદ્યાનને સિંચવામાં આવતો હતો. ફળવાળા વૃક્ષો એ ઉદ્યાનની શોભારૂપ હતા. મનુષ્યોને સુખ આપનારા ઉદ્યાનનું આ સ્ત્રીઓ સદા રક્ષણ કરતી હતી, પરંતુ રાજસેવકોએ ઉદ્યાનનો નાશ કરી નાખ્યો, તેથી અમે આ વિરૂપ દશાને પામ્યા છીએ. આ સાંભળીને ગોકર્ણ બોલ્યો કે બાગ બગીચા બનાવવાથી તથા કૂવા વગેરે ખોદાવવાથી શું ફળ મળે છે તે મને કહો. વડીલ સ્ત્રી બોલી, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ દ્વિજાતિ વર્ણ માટે ઇષ્ટ અને પૂર્ત કર્મો ધર્મના ઉપાર્જનનું પ્રથમ સાધન છે. ઇષ્ટથી સ્વર્ગની અને પૂત કર્મથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વાવ, કૂવા અને તળાવ ખોદાવવામાં, દેવ મંદિરો બંધાવવામાં, પતિતજનોનો ઉદ્ધાર કરવો અને આ કર્મ કરવાથી પૂર્તનું ફળ મળે છે. યજ્ઞ યાગાદિ ઇષ્ટનું ફળ પ્રાપ્ત થાય છે. ભૂમિનું તથા ગાયનું દાન કરવાથી મનુષ્યને જે લોકની પ્રાપ્તિ થતી હોવાનું કહ્યું છે તે જ લોકો વૃક્ષો વાવવાથી પ્રાપ્ત થાય છે. અસ્વસ્થ અર્થાત પીપળાનું એક, પીચું મંદ અર્થાત લીમડો અને ન્યગ્રોધ વડનું એક વૃક્ષ, 10 પુષ્પજાતિના છોડ, દાડમ અને બિજોરાના 2 વૃક્ષ તથા આંબાના 5 વૃક્ષ વાવનાર મનુષ્યને નરકની પ્રાપ્તિ થતી નથી. જેવી રીતે સુપુત્ર કુળનો ઉદ્ધાર કરે છે, શ્રદ્ધા અને વિધિપૂર્વક અતિકૃત આદિ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે, તેવી રીતે આ પૃથ્વી પર વાવેલા વૃક્ષો પુષ્પ અને ફળથી યુક્ત થઈને વાવનાર મનુષ્યનો નરકથી ઉદ્ધાર કરે છે. વળી જ્યેષ્ઠા અર્થાત વડીલ સ્ત્રીઓ સવિશેષમાં કહ્યું છે કે વૃક્ષો
પ્રાણીઓ પર ઉપકાર કરે છે. અગ્નિને પ્રજ્વલિત કરવા માટે હોમાર્થે વપરાતા કાષ્ઠ ઇંધણને અગ્નિહોત્ર અર્થાત હવિષ કહે છે. વૃક્ષો પોતાની છાયાથી પથિકોને વિશ્રામ આપે છે. પક્ષીઓ વૃક્ષો પર માળા બાંધે છે. તેથી વૃક્ષો પક્ષીઓના નિવાસ સ્થાને વૃક્ષોના પાંદડા, મૂળિયા અને છાલ મનુષ્ય માટે ઔષધરૂપ છે. આ પ્રમાણે વૃક્ષો ઉપકાર કરે છે તેને પંચયજ્ઞ કહે છે. વળી કાષ્ઠ ઘરકામમાં વપરાય છે અને ક્ષુદ્ર જંતુઓના નિવાસરૂપ છે ને તેમના આહાર માટે નક્કી કરવામાં આવેલું પાંદડાનું ભોજન એ તેમના જીવન નિર્વાહનું સાધન છે. અર્થાત ક્ષુદ્ર જંતુઓ વૃક્ષોના પાંદડા ખાઈને જીવે છે. પક્ષીઓ વર્ષમાં 2 વાર બચ્ચાઓને જન્મ આપે છે. માનવ બાળકો વર્ષમાં 1 વાર જન્મ લઈ માતા પિતાને ઉપકૃત કરે છે. એવી જ રીતે પુત્રરૂપ સંતાન જેવા ફળ વૃક્ષો પણ વર્ષમાં 1 વાર જ ફળે છે. આમ તત્વજ્ઞો કહે છે. શ્રી વરાહ બોલ્યા, માલતી પુષ્પરૂપ તે વડીલ સ્ત્રીએ ગોકર્ણ વેશ્યને આ પ્રમાણે કહ્યું ત્યારે અરે રે, આ તે કેવી આપત્તિ આવી પડી. આમ બોલતા તે વેશ્ય મૂર્છિત થઈને ધરણી પર ઢળી પડ્યો. આથી તે વડીલ સ્ત્રી સાથેની અન્ય સ્ત્રીઓ તેના પર જળ છાંટ્યું. ત્યારે તે ભાનમાં આવ્યો. પછી તે સ્ત્રીઓ તેને આશ્વાસન આપતા કહેવા લાગી, તમે અહીં શા માટે આવ્યા છો તે અમને કહો. ગોકર્ણ બોલ્યો, મારા વૃદ્ધ માતા પિતા છે અને મારે 4 પત્નીઓ છે. તે મને અનુકૂળ રહીને વર્તે છે. મથુરામાં મારા નિવાસસ્થાનની સમીપમાં એક ઉદ્યાન છે ને તેમાં દેવ મંદિર છે. જો હું મથુરા જઈ શકું છું તો ત્યાં જઈને મારા માતા પિતા તથા તે નગરના રાજાને તમારી આ આપદગ્રસ્ત દશા વિશે જણાવો. વડીલ સ્ત્રી બોલી કે હે નિષ્પાપ, ત્યાં જવાની તમારી ઈચ્છા હોય તો હું તમને આજે જ મથુરા લઈ જાઉં. આપણે બધા મથુરા નગરીના દર્શન કરીશું. ચાલો ત્યારે થાઓ. વિમાન જેવા યાનમાં બેસીને આપણે શીઘ્ર જઈએ. રાજાને ભેટ આપવા માટે આ મૂલ્યવાન રત્નો, આભૂષણો અને ફળ આપણી સાથે લઈ લો. ભલે. આમ કહીને ગોકર્ણ તે સ્થળના દેવને તથા તે સ્ત્રીઓને વંદન કરી યાનમાં બેઠો અને મથુરા પ્રતિ તેણે પ્રયાણ કર્યું. મથુરામાં આવી પહોંચી તે રાજાના નિવાસસ્થાને ગયો અને પોતાની સાથે આણેલા પુષ્કળ રત્નો તેણે રાજાને ભેટ ધર્યા. રાજાએ જોઈને પ્રસન્ન થયો અને બોલ્યો કે હે મહાભાગ, હું તમારું સ્વાગત કરું છું. એમ રાજાએ તેનો આદર સત્કાર કર્યો અને રત્ન ભેટ ધરનાર ગોકર્ણને કુબેરના જેવું માન આપી પ્રીતિપૂર્વક પોતાની પાસે અર્ધાસન પર બેસાડ્યો. એટલામાં ગોકર્ણ રાજાને કહ્યું કે રાજન, હમણાં જ અહીંથી થોડેક દૂર જઈને ક્ષણભરમાં હું આપને એક આશ્ચર્ય દેખાડીશ અને તેના વિશે કહીશ. ચાલો આપણે સાથે જ જઈએ. ગોકર્ણની વાત સાંભળીને રાજાએ કહ્યું, બહુ સારું, ભલે જઈએ જ. રાજાએ સેનાપતિને બોલાવ્યો અને તેને કહ્યું કે ઘડીવારમાં સૈન્ય તૈયાર કરો, જલ્દી કરો, જોજો મોડું ન થાય. જેવી આજ્ઞા. આમ બોલીને સેનાપતિએ રાજાના આદેશ પ્રમાણે સર્વ તૈયારી કરી. પછી ગોકર્ણ સાથે રાજા વિરૂપાવસ્થામાં રહેલી દિવ્ય સ્ત્રીઓ પાસે જઈ પહોંચ્યો. માર્ગમાં ગોકર્ણે રાજાને તે સ્ત્રીઓનો સર્વ વૃત્તાંત જણાવ્યો. તેથી રાજાએ તે સ્ત્રીઓના ઉદ્યાનનું પુનઃનિર્માણ કર્યું. આથી તે સ્ત્રીઓ પ્રસન્ન થઈ અને ધન્ય છે, ધન્ય છે, બહુ સારું કર્યું, ઘણું સારું કર્યું. આમ કહીને તેઓ ગોકર્ણની વારંવાર પ્રશંસા કરવા લાગી. પછી ગોકર્ણને ઇષ્ટ વરદાન આપી તમારું કલ્યાણ થાવ. આમ બોલીને તેઓ સ્વર્ગલોકમાં ચાલી ગઈ. તે પછી ગોકર્ણ રાજાને પોતાનો વૃત્તાંત જણાવ્યો તથા ઇષ્ટપૂર્ત કર્મના ફળ વિશે કહ્યું. રાજાએ પ્રસન્ન થઈને ગોકર્ણને અનેક ગામડા, નગરો, મૂલ્યવાન વસ્ત્રો, હાથીઓ, ઘોડાઓ આપવા સાથે વિપુલ ધન આપ્યું. ઇષ્ટતાપૂર્ત કર્મ એ પોતાનો આશ્ચર્યજનક પરમ ધર્મ છે એમ જાણી અને ઉદ્યાનો બનાવવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે એમ સાંભળી તે સાર્વભૌમ રાજાએ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક તે કર્મોનું સંપાદન કર્યું. ત્યાર પછી આવે છે અધ્યાય 173. ગોકર્ણની મોક્ષ પ્રાપ્તિ. શ્રી વરાહ બોલ્યા, ગોકર્ણ મથુરામાં નિવાસ કરી યોગ્ય રીતે સર્વમંગળ કાર્યો કરતો રહ્યો. તેણે પોતાના વૈભવ અને શક્તિ અનુસાર સુખનો, પોતાના માતા પિતાનો અને પોતાની 4 ભદ્ર પત્નીઓનો આદર સત્કાર કરી તેમને પ્રસન્ન કર્યા. તેમજ મથુરા નિવાસી જનો પાસે તેણે ઉદ્યાન બનાવડાવ્યા ને પોતે મહાગણપતિ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું તથા બ્રાહ્મણોને વિવિધ પ્રકારના ભક્ષ્ય ભોજન અન્ન જમાડીને તૃપ્ત કર્યા ને તેમને નિત્ય પુષ્કળ દાન આપ્યા. મહાત્મા ગોકર્ણના ઘેરે પુત્ર પ્રાપ્તિ થઈ હોય તેમ માનીને લોકોએ પણ મંગળ ગીત ગાયા અને વાજા વગડાવીને મોટો ઉત્સવ કર્યો. તે પ્રસંગે એકત્ર થયેલા પ્રત્યેક માણસને ભેટીને ગોકર્ણે વિવેકપૂર્વક પ્રણામ કર્યા. વળી પોતાના માતા પિતાના ચરણકમળમાં મસ્તક નમાવીને પ્રણામ કર્યા. અંતઃકરણમાં શુકનું ધ્યાન કરીને ગોકર્ણ વણિક રડી પડ્યો અને મનમાં તેની પ્રશંસા કરીને બોલ્યો, મારા શુકની કૃપાથી મને જીવન ધર્મ અને શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થયેલ છે. સવિશેષ મારા પુત્રરૂપ શુકને લીધે જ રાજા તરફથી પુષ્કળ લાભ પ્રાપ્ત થયો છે. એના લીધે જ મને આ લોક અને પરલોકના સુખોની પ્રાપ્તિ થઈ છે. હવે આ પ્રમાણે ગોકર્ણ પોતાના સગા સંબંધીઓ તથા આપ્તવર્ગ સાથે મથુરામાં સુખપૂર્વક નિવાસ કરતો હતો. ત્યારે તેણે શુકના નિમિત્તે તેના નામથી ત્યાં શુકેશ્વર મહાદેવનું એક ભવ્ય શિલા
શિવાલય બંધાવ્યું તથા એક પવિત્ર યજ્ઞ કર્યો. શુકશસ્ત્ર નામથી વિખ્યાત તે યજ્ઞ કર્યા પછી તેણે 200 બ્રાહ્મણોને મિષ્ટ અન્નનું શ્રેષ્ઠ ભોજન કરાવ્યું. તે પછી અલ્પકાલમાં શુક મરણ પામ્યો અને તેને મુક્તિ પ્રાપ્ત થવાથી તે ઉત્તમ વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ગયો. શાબરે ગોકર્ણને શુક આપ્યો હતો ને તે સમયે ગોકર્ણે યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવાથી મળતું ફળ તેને આપવા માટેનું વચન આપ્યું હતું. તેથી ગોકર્ણે યમુના સંગમમાં સ્નાન કરીને પિતૃઓને શ્રાદ્ધ સુવર્ણનું તથા ગાયનું દાન કરીને પુણ્યફળ શબરને આપ્યું. તેના પ્રભાવથી શબર પોતાની પત્ની સહિત શુકોદર સાથે સ્વર્ગલોકમાં ગયો. હે વસુંધરા, આ પ્રમાણે મેં તમને ગોકર્ણ શિવનું તથા યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવાથી મથુરામાં પ્રાપ્ત થતું ફળ કહી સંભળાવ્યું. ગોકર્ણ પણ ધર્મથી પ્રાપ્ત થયેલું અવિનાશીને અક્ષય સંતાન સુખ ભોગવીને મોક્ષને પ્રાપ્ત થયો. ત્યાર પછી આવે છે અધ્યાય 174મો, મહાન નામ બ્રાહ્મણનું આખ્યાન તથા પ્રેતો સાથે થયેલો સંવાદ. શ્રી વરાહ બોલ્યા, યમુના સંગમમાં સ્નાન કરવાથી મહાપાતકોનો નાશ થાય છે અને તે સંગમ સ્નાન પાપીઓને પણ મુક્તિ આપે છે. તેથી તેના પ્રભાવ વિશે વળી બીજું પણ જાણવા જેવું હવે હું કહું છું. આ વિષયમાં એક કથા આ પ્રમાણે છે. પૂર્વે તીવ્ર વ્રત કરનારો એક બ્રાહ્મણ હતો. તેનું નામ મહાનામ હતું. તે વનમાં રહેતો હતો. તે નિત્ય વેદોનો સ્વાધ્યાય કરતો અને અગ્નિનું પૂજન કરીને તેમના હવનીય દ્રવ્યોથી હોમ કરતો. ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરનાર તે જીતેન્દ્રિય બ્રાહ્મણ સદાકાળ ઈષ્ટમંત્રોનો જપ અને હોમ કરવામાં તત્પર રહી પોતાનો સમય વ્યતીત કરતો. બ્રહ્મલોક પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આ પ્રમાણે કર્મ કરતા વનમાં રહેનારા તે બ્રાહ્મણના ઘણા વર્ષ વ્યતીત થઈ ગયા. એક વખતે તેને એવો વિચાર આવ્યો કે હવે કોઈ તીર્થે જઈ આ મારું ક્લેવર તેના જળમાં બોળું. આથી તે તીર્થયાત્રાએ જવા માટે નીકળ્યો. પ્રથમ તેણે વિધિપૂર્વક પૂર્વ દિશા ભણી પ્રયાણ કર્યું. ત્યાંથી અસીકુંડ થઈને દક્ષિણ કોટી, ઉત્તર કોટી અને પુષ્કર તીર્થ થઈને મથુરા જવાનો નિશ્ચય કર્યો. દેવોનું વંદન તથા પૂજન કરીને તે માર્ગક્રમણ કરવા લાગ્યો. એટલામાં માર્ગમાં એક અરણ્ય આવ્યું. કંટકોથી છવાયેલા નિર્જન અને નિશબ્દ તે અરણ્યમાં તેણે 5 ભયંકર પ્રેત જોયા. વિકૃત આકારવાળા ક્રૂર અને ભયંકર પ્રેતો જોઈને તે ગભરાયો. તેણે બંને આંખો મીચી દીધીને ત્યાં તેમની આગળ ભયભીત થઈને ઊભો રહ્યો. થોડીવાર પછી તેણે ભયનો ત્યાગ કર્યો ને ધૈર્ય ધારણ કર્યું. પછી તે સહેજ દૂર ઊભો રહ્યો અને મધુર વાણીથી તેમને પૂછવા લાગ્યો, ભયંકર આકારવાળા તમે કોણ છો? ભય ઉપજાવનારા તમે ક્યાં પાપ કર્મના લીધે આ યોનિને પ્રાપ્ત થયા છો અને સદા એક સ્થાનથી બીજા સ્થાને ભમ્યા કરો છો? અત્યારે કઈ બાજુ અને ક્યાં જઈ રહ્યા છો? પ્રેત બોલ્યા, ક્ષુધા અને તૃષાના દુઃખથી અમે પીડાઈ રહ્યા છીએ. અમે દુર્બુદ્ધિથી ઘેરાયેલા છીએ. અમને કોઈ જાતનું જ્ઞાન નથી. અમે ભાન ભૂલેલા છીએ. કઈ દિશા કઈ બાજુ આવેલી છે? અમે ક્યાં માર્ગ પર છીએ, ક્યાં જઈએ છીએ તે જાણતા નથી. અમારા પર આવી પડેલા દુઃખના લીધે આકાશ, પૃથ્વી અને કાળનું પણ અમને ભાન નથી. આજે કયો દિવસ થયો તેની અમને ખબર નથી. કોણ જાણે અમારા દુઃખનો છેડો ક્યારે આવશે ને અમે ક્યારે સુખી થઈશું? સૂર્યનો ઉદય થાય છે એ અમને ગમતું નથી. તે પછી તે પ્રેતોમાંનું એક પ્રેત બોલ્યું કે મારું નામ પર્યુષિત છે. આ બીજા પ્રેતનું નામ સચીમુખ છે. આનું બાજુમાં છે તે શીઘ્રગમ, પેલાનું રોધક અને પાંચમાનું લેખક છે. બ્રાહ્મણ બોલ્યો, પ્રેતોના તે વળી નામ હોય ન જ હોય તો પછી તમારા બધાના આ નામ શાથી? પ્રેત બોલ્યો, હું સદા સ્વાદિષ્ટ અને તાજોન જમતો ને વાસ્યન બ્રાહ્મણને આપતો એટલે હું દ્વિજ, મારું નામ પર્યુષિત છે. આ બીજા પ્રેતે ભૂખ્યા બ્રાહ્મણોને દુઃખ આપ્યું તેથી તેનું નામ સચીમુખ. અને પેલા ત્રીજા પ્રેતે કોઈ બ્રાહ્મણ કંઈ માગતો ત્યારે તેમાં તે કોઈને કોઈ વાંધો કાઢતો ને કશુંય ન આપવાનું કારણ દેખાડી તેની પાસેથી શીઘ્ર અન્યત્ર જતો રહેતો તેથી તેનું નામ શીઘ્રગ છે. પેલું ચોથું પ્રેત છે તે રખેને કોઈ બ્રાહ્મણ કંઈ લેવાની ઈચ્છાથી આવી લાગે તેમ માની તે ઘરના એકાંત ખૂણામાં બેસીને ખાતો, છતાં કોઈ બ્રાહ્મણ ભોજન સમયે તેને ત્યાં આવી પહોંચતો તે અકળાઈ જતો ને તેને ધમકાવીને કાઢતો ને તેને પોતાને ત્યાં આવતો અટકાવતો. તેથી તેનું નામ રોધક છે. પેલો જે પાંચમો છે તેને ત્યાં કોઈ માગવા આવે ત્યારે તેની સાથે તે બોલતો જ નહીં અને મૌન ધારણ કરી ભોંય ખોતર્યા કરતો. એથી આ પાપી પિશાચનું નામ લેખક પડ્યું છે. અહંકારના લીધે તે લેખક અર્થાત ભોંય ખોતરનારો થયો છે. રોધકનું માથું નીચું નમી ગયેલું છે તેથી તે ઊંધું જ ઘાલીને રહે છે. શીઘ્ર લંગડો થઈ ગયો છે અને સચીમુખ વેગળો જ ફર્યા કરે છે. અને હું પર્યુષિત, કેવળ ગ્રીવા, લાંબા હોઠ અને મોટા પેટવાળો છું. મારા વૃષણ વધી ગયેલા છે ને શરીર સુકાઈ ગયું છે. આ બધું પાપના લીધે જ થાય છે. અમારા વિશે જે કંઈ બન્યું છે તે અમારું વૃત્તાંત તમને કહી સંભળાવ્યો. આથી વિશેષ બીજું સાંભળવાની તમારી ઈચ્છા હોય તો પૂછો. બ્રાહ્મણ બોલ્યો કે પૃથ્વી પર રહેનારા સર્વ જીવોને આહારના લીધે જીવિત રહે છે. તમારો આહાર શું છે? શું ખાઈને તમે જીવો છો તે હું યથાર્થ રીતે જાણવા ઈચ્છું છું. પ્રેત બોલ્યા, સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાવાન હે વિપ્ર, હવે અમારા આહાર વિશે સાંભળો. તે સાંભળીને તો તમે વારંવાર અમારી નિંદા કરશો. સ્ત્રીઓના થૂક, ગળફા, લીટ,
કફ આદિ સ્લેમ્સ મૂત્ર અને પુરુષ અર્થાત વિષ્ટાનો તથા જે ઘરોમાં શૌચ અર્થાત પવિત્રતાનો ત્યાગ કરવામાં આવ્યો હોય, આભડછેટ પાડવામાં આવતી ન હોય, તે અપવિત્રતાનો પ્રેતો આહાર કરે છે. જે ઘરોમાં બલિ આપવામાં આવતો ન હોય, મંત્ર તથા દાનથી જે ઘરો રહિત હોય, જે ઘરોમાં ગુરુ અને શિષ્ટજનોનો આદર સત્કાર કરવામાં ન આવતો હોય, જે ઘરોમાં સ્ત્રીઓ પતિનો આદર કરતી હોય, જે ઘરોમાં અપવિત્ર વસ્તુઓ પડી રહેતી હોય, જે ઘરોમાં ઉચ્છિષ્ટ ભોજન મૂકવામાં આવતું હોય, ખાધેલું છાંડવામાં આવતું હોય, જે ઘરોમાં નિત્ય કજિયા કંકાસ થતા હોય, ત્યાં પ્રેતો આહાર કરે છે. જ્યાં વિધિ વિના દાન આપવામાં આવતું હોય, અપાત્ર મનુષ્યને દાન દેવામાં આવતું હોય, અધમકુળમાં જન્મ પામેલા દ્વિજાતિઓને દાન કરવામાં આવતું હોય, પાપ કર્મ કરનારાઓને દાન અપાતું હોય, તે અમારું ભોજન બને છે. પાપીઓને કરાવવામાં આવતું ભોજન એ મોટું પાપ છે, તે પણ અમારું ભોજન છે. વ્રતનું દ્રઢતાપૂર્વક આચરણ કરનારા હે વિપ્ર, પ્રેત ભાવને પ્રાપ્ત થયેલા હોવાથી અમે દુઃખી થયા છીએ. તેથી તપરૂપ ધનવાળા હે વિપ્ર, પ્રેતપણું પ્રાપ્ત ન થાય તેવો ઉપાય અમને જણાવો. બ્રાહ્મણ બોલ્યો કે 1 રાત અથવા 3 રાત કૃષ્ણ ચાંદ્રાયણ વ્રત કરવાથી પવિત્ર થયેલો મનુષ્ય પ્રેત ભાવને પામતો નથી. શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને તથા સંન્યાસીઓને મિષ્ટનનું ભોજન કરાવનાર તથા તેમનો નિત્ય આદર કરનારો, તેમાં તૃષાતુરને જળ પામનાર મનુષ્ય પ્રેત થતો નથી. 3, 5 અથવા 1 મનુષ્યને પણ જળ તથા અન્ન આપીને તેમનું નિત્ય પોષણ કરનારો, સર્વ પ્રાણીઓ પ્રત્યે દયા રાખનારો મનુષ્ય પ્રેત થતો નથી. દેવો, અતિથિ તથા ગુરુનું પૂજન તથા તેમને નિત્ય સત્કાર કરનારો, પિતૃઓનું તર્પણ કરનારો મનુષ્ય પ્રેત યોનિને પામતો નથી. ક્રોધને વશ ન થનારો તથા માત્સર્ય, તૃષ્ણા અને આસક્તિથી રહિત, ક્ષમાવાન, દાનશીલ મનુષ્ય પ્રેત થતો નથી. શુક્લ તથા કૃષ્ણ પક્ષની એકાદશી, સપ્તમી, ચતુર્દશીના દિવસે ઉપવાસ કરનારો મનુષ્ય પ્રેતત્વને પ્રાપ્ત થતો નથી. ગાય, નદી, બ્રાહ્મણ, તીર્થસ્થાન અને પર્વતો તથા દેવોને નિત્ય વંદન કરનારો મનુષ્ય પ્રેતપણાને પામતો નથી. પ્રેત બોલ્યા કે હે મહામુનિ, પ્રેત યોનિ કોને પ્રાપ્ત થતી નથી તે વિશે અમે તમારી પાસેથી સાંભળ્યું, પરંતુ મનુષ્ય પ્રેત શા કારણથી થાય છે તે હવે અમને કહો. બ્રાહ્મણ બોલ્યો, શૂદ્રનું અન્ન જમ્યા પછી બ્રાહ્મણ મરણ પામે તો તેના ઉદરમાં તે અન્ન રહેલું હોવાથી તે મનુષ્ય અવશ્ય પ્રેત થાય છે. નગ્ન, વામમર્ગી અને પાખંડી મનુષ્યો સાથે એક પંક્તિમાં બેસીને ભોજન કરવાથી મનુષ્યને પ્રેતપણું પ્રાપ્ત થાય છે. તેમને સ્પર્શ કરવાથી પૂર્વે ઉપાર્જિત કરેલું પુણ્ય નાશ પામે છે, તે મનુષ્ય પ્રેત થાય છે. પાખંડનું આચરણ કરનાર, મદ્યપાન કરનાર, પરસ્ત્રી સાથે ગમન કરનાર, માંસ ભક્ષણ કરનાર મનુષ્ય પ્રેત થાય છે. દેવનું, બ્રાહ્મણનું તથા ગુરુના દ્રવ્યનું હરણ કરનાર, ધન લઈને કન્યા આપનાર મનુષ્ય પ્રેત થાય છે. માતા, પિતા, ભાઈ, બહેન, સ્ત્રી અને પુત્ર આદિ નિષ્પાપ હોવા છતાં જે મનુષ્ય તેમનો ત્યાગ કરે છે, તે મનુષ્ય અવશ્ય પ્રેત થાય છે. યજ્ઞ ન કરાવવા યોગ્ય મનુષ્યોને જે બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે ને ન કરાવવા જેવાને યજ્ઞ કરાવતો નથી, તથા શુદ્ર જાતિના મનુષ્યની જે માણસો સેવા કરે છે તે પ્રેત થાય છે. બ્રાહ્મણનો વધ કરનારો, કૃતજ્ઞ, ગાયનો વધ કરનારો, ભૂમિ અને કન્યાનું અપહરણ કરનારો અર્થાત આ 5 પાપ કર્મ કરનારો પંચપાતકી મનુષ્ય પ્રેત થાય છે. નિત્ય હિત ઈચ્છનારા એવા ગુરુજન તથા ધર્મનો ઉપદેશ આપનારા મનુષ્યની આજ્ઞાનું પાલન ન કરનારો માણસ પ્રેત થાય છે. દુષ્ટ માણસ અને સવિશેષ નાસ્તિક મનુષ્ય પાસેથી દાન લેનારો પાપી માણસ પ્રેત થાય છે. તેને ખાવાનું મળતું નથી, એટલું જ નહીં પણ તે પ્રેત યોનિને પ્રાપ્ત થઈને ભૂખ તરસથી પીડાતો રહીને અરણ્યમાં ભટકતો ફરે છે. પ્રેત બોલ્યા, અધર્મપરાયણ જે મૂઢ માણસો ધર્મથી વિરુદ્ધ કર્મ કરે છે, તેમને સદગતિ કેવી રીતે પ્રાપ્ત થાય તે હવે અમને કહો. બ્રાહ્મણ બોલ્યો, ધર્મથી વિમુખ, દયા અને દાનથી રહી તે મૂઢ મનુષ્યોની સદગતિ મથુરામાં યમુના સંગમમાં સ્નાન કરવાથી થાય છે. ભાદ્રપદ માસમાં શ્રવણ નક્ષત્રયુક્ત દ્વાદશીના દિવસે યમુના સંગમમાં સ્નાન કરીને ભગવાન વામનનું ત્યાં પૂજન કરવું અને હોમ કરવો. ભગવાનને સુવર્ણ, અન્ન, વસ્ત્ર, છત્રી અને પગરખા અર્પણ કરી જળપૂર્ણ કળશ સાથે આ સર્વ વસ્તુઓ બ્રાહ્મણને દાનમાં આપવી. સંગમમાં સ્નાન કર્યા પછી પિતૃઓનું તર્પણ કરનારા મનુષ્યોને પ્રેત યોનિ પ્રાપ્ત થતી નથી. આ પ્રમાણે તીર્થયાત્રા કરનારો જે નીતિમાન સત્પુરુષ ભગવાનની પૂજા કરી તેમને વંદન કરે છે, તે શ્રેષ્ઠ વિમાનમાં આરૂઢ થઈને વિષ્ણુલોકમાં જાય છે, અર્થાત વૈકુંઠને પ્રાપ્ત થાય છે. તે તીર્થના મહાત્મ્યને સાંભળ્યા પછી ભગવાનની ભક્તિથી હર્ષિત તથા ભક્તિભાવવાળો થયેલો જે મનુષ્ય સંગમ તીર્થમાં સ્નાન કરીને ભગવાનનું ધ્યાન તથા તેમના ગુણોનું કીર્તન કરે છે, તેનું તે સંગમ સ્નાન ગંગામાં સ્નાન કર્યા સમાન પુણ્યફળ આપનારું થાય છે. પ્રેત થયેલો જે મનુષ્ય યમુના સરસ્વતી સંગમ તીર્થનું મહાત્મ્ય સાંભળે છે, તે વિષ્ણુના અક્ષયધામને પ્રાપ્ત થાય છે, એમ મેં સાંભળ્યું છે. પ્રેત બોલ્યો, અમારું કલ્યાણ કરનાર આ વ્રતનો પવિત્ર વિધિ અમને કહો કે જેનું આચરણ કરવાથી પ્રેતપણામાંથી અમારી મુક્તિ થાય. બ્રાહ્મણ બોલ્યો, આવી જ રીતે પૂર્વે માંધાતાએ પૂછવાથી પુરાણમાં કહેલા આ વ્રતનું કર્મયુક્ત વિધાન વસિષ્ઠ ઋષિએ તેને કહ્યું હતું. તે હે મહાભાગ પ્રેતો, હું તમને કહું છું તે સાંભળો. આ વ્રત શ્રેષ્ઠ ગતિ અને પ્રેતોને પ્રેતત્વથી મુક્તિ અપાવે છે. આ વ્રત ભાદ્રપદ માસમાં શ્રવણ નક્ષત્રયુક્ત શુક્લ દ્વાદશીના દિવસે કરવું. આ દિવસે આપવામાં આવેલું દાન, કરવામાં આવેલો
કરેલો હોમ અને સંગમ સ્નાન લાખ ગણું ફળ આપે છે. તે પછી ભગવાન વામનનું પૂજન કરીને જળપૂર્ણ કળશનું દાન કરવાથી મળતું પુણ્ય ફળ સાંભળો. વસ્ત્ર તથા અલંકારોથી વિભૂષિત 100 કપિલા ગાયોનું સુવર્ણ સાથે દાન કરવાથી જે ફળ મળે છે તે ભાદ્રપદ માસમાં શ્રવણ નક્ષત્રયુક્ત શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે અખંડિત વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી રાક્ષસપણું પ્રાપ્ત થતું નથી અને આ વ્રત કરનારો મનુષ્ય 14 ઇન્દ્રોના શાસનકાળ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. સ્વર્ગથી ભ્રષ્ટ થયા પછી તે વ્રતી મનુષ્ય મોક્ષ માર્ગમાં પરાયણ મહાયોગી પૂર્વજન્મની સ્મૃતિવાળો વેદોમાં પારંગત બ્રાહ્મણ થાય છે. ભગવાન વામનનું ધ્યાન, આહ્વાન, અર્ધ્ય તથા પાદ્યથી પૂજન કરનારો મનુષ્ય સંસારથી મુક્ત થાય છે ને ફરીથી તે જન્મ થતો નથી. ભગવાન વામનની યથાશક્તિ સુવર્ણની પ્રતિમા બનાવડાવી તેની આગળ શુદ્ધ સુવર્ણ રત્નો તથા અન્નનું સ્થાપન કરવું. મંત્રોથી વિધિપૂર્વક તે પ્રતિમાને પાદત્રાણ અર્થાત ચાખડીઓ કે પગરખા અને છત્રથી યુક્ત કરી તેનું પૂજન કરવું. વિધિપૂર્વક ધૃત હોમ કર્યા પછી બ્રાહ્મણને તેનું દાન કરવું. હવે અહીં પૂજન વિધિ કહે છે. પ્રથમ નીચે મંત્ર લખેલો ભણીને ભગવાનનું આહ્વાન કરવું. આગચ્છ વરદાંત શ્રીપતે મદનુગ્રહાત સ્વર્ગોપી નિજાશેન સ્થાન મે તદલ કુરુ. હે વરદ, હે અનંત, હે લક્ષ્મીપતિ ભગવાન, હે સર્વવ્યાપી પ્રભુ, મારા પર કૃપા કરી આપના અંશરૂપી અહીં પધારીને આ સ્થાનને અલંકૃત કરો. આમ બોલીને આહ્વાન કરવું. પછી ભગવાનને પ્રણામ કરવાને આ મંત્ર ભણવો.